નમસ્કાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન, ખેડૂત સુખી તો સૌ સુખી. આ કહેવત સાથે આજે આપણે નવા વિડીયોનો પ્રારંભ કરી મિત્રો. આજે આપણે શેરડીનો ધરું કઈ રીતે બનાવવું તેના વિશે આજે આપણે આ વિડીયોમાં જોઈશું. મિત્રો, શેરડી વાવવા માટે તેના અંકુર ફૂટાવવામાં આવે છે અને શેરડીનો રોપ તૈયાર કરવામાં આવે છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ કે શેરડીનો રોપ કઈ રીતે તૈયાર કરવામાં આવે છે. મિત્રો, ખેતી શબ્દ આમ તો નાનો છે પણ ખેતી કરવી ખૂબ જ કઠિન છે. ખેતી તો ખાલી બે શબ્દનો અક્ષર છે પણ આ કરવી ઘણી મુશ્કેલ છે. તો ચાલો જોઈએ આપણે કે ખેતીનો શેરડીનો રોપ કઈ રીતે તૈયાર કરવામાં આવે. તો સૌપ્રથમ તો શેરડી જ્યારે એના ખેતરમાંથી વાઢવામાં આવે છે. મિત્રો, તમે જોઈ રહ્યા છો કે આ બેનું કેવી સરસ રીતે શેરડી વાઢી રહ્યા છે અને કાપીને આ ભાઈ શેરડીના સાંઠા લઈ જઈ રહ્યા છે. અને આ શેરડીના સાંઠા લઈ જઈ અને આ બેન દ્વારા એક મશીનમાં વ્યવસ્થિત રીતે કટિંગ કરવામાં આવે છે. તમે જોઈ રહ્યા છો કે આજની ટેકનોલોજીમાં આ કટિંગ કરવાના મશીન આવી ગયા છે. ખેડૂતને ઘણો પણ ફાયદો પણ આપણને થતો જોવા મળે છે. મિત્રો, આ શેરડી કેવી સરસ રીતે કપાતી જાય છે અને તમે જુઓ તો શેરડીના પિલ્લા એક અલગ બાઉલમાં તારવવામાં આવે છે. મિત્રો, તમે જોઈ રહ્યા છો અને આ બાઉલમાં પિલ્લાને ભેગા કરવામાં આવે છે અને પાણીમાં બોરી દેવામાં આવે છે. મિત્રો, અને આ પાણીમાં બોરેલા પીલા રહ્યા એક કેરેટમાં અલગ રીતે ભરી લેવામાં આવે છે. અને ત્યારબાદ એક તેનું સ્ટ્રો લેવામાં આવે છે અને સ્ટ્રોમાં સરસ રીતે ધૂળ ભરવામાં આવે છે. આ બેન દ્વારા સરસ રીતે ધૂળ ભરવામાં આવે છે અને આમાં એના પીલા રાખવામાં આવે છે. તમે જોઈ રહ્યા છો કે આ પીલા કેવી સરસ રીતે એક એક ઓલામાં ગોઠવાતા જાય છે. મિત્રો, તમે જોવો છો કે આ પીલા વ્યવસ્થિત રીતે એક એકમાં ગોઠવવામાં આવે છે અને આ પીલા તેના સ્ટ્રોમાં ગોઠવવામાં આવે છે અને સ્ટ્રોમાં ગોઠવાતા જાય છે. મિત્રો, જોઈ રહ્યા છો કે આ પીલા કેવા સરસ રીતે એક એક ખાનામાં એક એક આ પીલા મૂકવામાં આવે છે અને ત્યારબાદ તેમાં વ્યવસ્થિત રીતે તેની ઉપર ધૂળ નાખવામાં આવે છે. આમ ધૂળ નાખવાથી આ એક શેરડીનો આપણે પીલા ગોઠવીને સ્ટ્રોમાં ગોઠવીને એને રાખી દેવામાં આવે છે. અને આગળ જોઈએ કે આપણે કેવી રીતે આ પીલા રાખવામાં આવે છે. પીલાને વ્યવસ્થિત રીતે સાયડામાં રાખવામાં આવે છે અને તેના દ્વારા આ પીલાને વ્યવસ્થિત રીતે ગોઠવીને શેરડીનો રોપ તૈયાર કરવામાં આવે છે. તો મિત્રો, આ તમે જોઈ રહ્યા છો કે આ ભાઈ દ્વારા સરસ રીતે પીલાને ગોઠવવામાં આવે છે અને ત્યારબાદ તેને છાંયો કરવા માટે તડકો નાખવામાં આવે છે. હવે તમે જોઈ રહ્યા છો કે થોડાક દિવસો જતાં આ પીલા કેવા સરસ રીતે શેરડીનો રોપ તૈયાર થઈને આપણને જોવા મળે છે. મિત્રો, અને આ રોપ તૈયાર થઈને સીધો ખેતરમાં લઈ જવામાં આવે છે. મિત્રો, તમે જોઈ રહ્યા છો કે આ ધરું શેરડીનું કેવી સરસ રીતે ઉછેરવામાં આવ્યું છે. ત્યારબાદ આ પીલાને વ્યવસ્થિત એક જગ્યાએ રાખીને તેમાં ખાતર ને દવા ને એવું નાખીને આ પીલાને મોટા કરવામાં આવે છે. જય જવાન જય કિસાન. મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ